નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ તરફ આગળ વધીએ. અગાઉના પ્રકરણમાં આપણે ત્રિકોણ વિશે બધા ગુણધર્મોને બધું શીખી ગયા. હવે વાત કરીએ છીએ ચતુષ્કોણ. ચતુષ્કોણ વિશે પણ આપણે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. ધોરણ 8 ની અંદર ચતુષ્કોણ વિશે ભણી ચૂક્યા છીએ. છતાં પણ આપણે ચતુષ્કોણ માટે શરૂઆત કરી. ચતુષ્કોણની વ્યાખ્યા. ચતુષ્કોણ કોને કહેવાય? તો તમે તરત જ કહેશો કે ભાઈ ચાર બિંદુઓ હોય એને જોડીએ તો ચતુષ્કોણ મળે. પણ એ વ્યાખ્યા ખોટી કહેવાય. ચતુષ્કોણ ચાર બિંદુઓ જોડવાથી કહીએ તો કેવી રીતે ખોટું પડે તે પહેલા આપણે સમજીએ. ચાર બિંદુઓ, હવે સમતલની અંદર ચાર બિંદુઓ હોય તો એની તો કોઈ પણ શક્યતા હોઈ શકે, જેમ કે 1 2 3 4 ચારે ચાર બિંદુ સમરેખ હોય અને જો તેમને જોડીશું તો આપણને શું મળે છે? માત્ર રેખાખંડ મળે છે. સારું, તો ચારે ચાર સમરેખ નહીં, આપણે ત્રણ બિંદુ સમરેખ લઈએ. 1 2 અને 3 બિંદુ સમરેખ, ચોથું સમરેખ નથી અને તેમને જોડીશું આપણે તો ત્રિકોણ મળે છે. તો ચલો, ચારમાંથી કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ના હોય તેવા બિંદુઓને જોડીએ. પણ આમને જોડવાથી પણ ચતુષ્કોણ તો નથી મળતો. હજી પાછળ ફરીથી વિચાર કે આ ચાર બિંદુઓ છે પણ તેમને ક્રમમાં આપણે શું કરીએ? ક્રોસમાં જોડ્યા અને આ બંનેને જોડ્યા છે. પણ હવે હું એને ક્રમમાં જોડું છું. જો આ બિંદુને આની સાથે, અહીંયા અને આ રીતે ક્રમમાં જોડીશું અને જે બંધ આકૃતિ મળશે તેને ચતુષ્કોણ કહેવાશે. ઓકે, તો બધી શક્યતાઓ ભણ્યા બાદ ચતુષ્કોણની સ્પષ્ટ વ્યાખ્યા ઉપર આપણે એવી રીતે આવીશું કે ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ન હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી, આ શબ્દ ખાસ મહત્વનો છે, ક્રમમાં જોડવાથી. જો અહીંયા મેં ક્રમમાં નહોતા જોડ્યા તો ચતુષ્કોણ નહોતો બનતો. તો ચતુષ્કોણ બનવા માટે ક્રમમાં જોડવા જરૂરી છે અને કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ હોવા જોઈશે નહીં. તો ચાર સમતલ બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ઓકે, તો અહીંયા આપણે બે ચતુષ્કોણ દર્શાવેલા છે, ABCD અને PQRS. જોઈને તરત પ્રશ્ન થાય કે સર આ તો સમજ્યા ચતુષ્કોણ, પણ આ પણ ચતુષ્કોણ છે? તો હા, આ પણ ચતુષ્કોણ છે જ. જો PQRS તો ક્રમમાં જ જોડેલા છે તો તે પણ ચતુષ્કોણ દર્શાવે છે. તો આ બે જે ચતુષ્કોણ છે એનો ભાગે ક્રમ કીધો 1 અને 2. તો આકૃતિમાં 1 અને 2 ચતુષ્કોણ છે, પરંતુ બંને અલગ અલગ છે. કેવી રીતે? તો આકૃતિ 1 જે છે ને એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિર્મુખ. અને આકૃતિ 2 માં જે છે તેને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. કેમ અંતર્મુખ કેમ બહિર્મુખ એ આપણે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. છતાં ફરીથી યાદ કરીએ. જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે, એકબીજાને છેદે તેવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય અને જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને ન છેદે તેવા ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. તો જો આનો વિકર્ણ મળશે BD અને AC, બંને એકબીજાને છેદે છે માટે તે બહિર્મુખ, અને અહીંયાથી વિકર્ણ મળશે PR અને બીજો વિકર્ણ મળશે QS, તેઓ પરસ્પર છેદતા નથી માટે તે કહેવાશે અંતર્મુખ ચતુષ્કોણ. ઓકે, વિકર્ણો પરસ્પર છેદે તો બહિર્મુખ, ન છેદે તો અંતર્મુખ. આ પ્રકરણની અંદર આપણે બહિર્મુખ પ્રકારના ચતુષ્કોણો વિશે જ અભ્યાસ કરવાનો છે, એટલે આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો આપણે ધ્યાન રાખીશું કે આ પ્રકરણમાં આપણે બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે. હવે વાત આવે છે ચતુષ્કોણના અંગો.
10 અંગો હોય. કેટલા અંગો હોય? ચતુષ્કોણને 10 અંગો હોય. કેટલા અંગો હશે? કયા કયા? તો 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. તો અહીંયાની 4 બાજુની વાત કરીશું તો AB, BC, CD તથા DA આ 4 બાજુઓ થઈ અને 4 ખૂણાઓ. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D તથા 2 વિકર્ણો. વિકર્ણો AC અને BD. વિકર્ણ કોણ કહેવાય તમને ખ્યાલ જ હશે, છતાં એની તમને હિંટ આપી દઉં કે ચતુષ્કોણમાં સામસામેના શિરોબિંદુને જોડવાથી જે રેખાખંડ મળે તેને વિકર્ણ કહેવાય. ઓકે, એ પણ ધ્યાનમાં રાખજો, વિકર્ણ કોને કહેવાય. ઓકે, તો આ વાત થઈ ચતુષ્કોણ વિશેની. ચતુષ્કોણના અંગોની વાત કરી કે 4 બાજુઓ હોય, 4 ખૂણાઓ હોય. હવે એના જ વિશે આપણે થોડું ડિટેલમાં ભણીએ કે સામસામેની બાજુઓ કોને કહેવાય. ચતુષ્કોણની સામસામેની બાજુઓ કોને કહેવાય? તો અહીંયા આગળ મેં ચતુષ્કોણ દોરું છું, જેમ આપણે નામ આપીએ છીએ PQRS. ઓકે, ચતુષ્કોણની સામસામેની બાજુઓ એટલે કે ચતુષ્કોણની એવી બાજુઓ કે જે બાજુઓમાં કોઈ પણ બિંદુ સામાન્ય ન હોય, એટલે કે બંને બાજુઓ પરસ્પર છેદતી ન હોય તેવી બાજુઓને સામસામેની બાજુઓ કહેવાય. જોઈએ અહીંયા આગળ PQ અને RS ની જો વાત કરીએ તો PQ અને RS માં કોઈ જ સમાન બિંદુ નથી. તેવી જ રીતે PS અને QR તે બંનેમાં પણ કોઈ બિંદુ સમાન નથી, માટે તે બંને બાજુઓ સામસામેની બાજુઓ કહેવાય. ઓકે, તો અહીંયા વ્યાખ્યા લખેલી છે કે ચતુષ્કોણની એવી બે બાજુઓ જેમાં એક પણ અંત્યબિંદુ સમાન ન હોય અથવા તો સામાન્ય ન હોય, એટલે કે પરસ્પર છેદતી ન હોય તેવી બાજુઓને સામસામેની બાજુઓ કહે છે. તો પછી ચતુષ્કોણમાં સામસામેની બાજુની કેટલી જોડ હોય? તરત તમે કહેશો કે સર 2 જોડ હોય. ઓકે, ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની 2 જોડ મળે. કેટલી જોડ મળે? 2. બંને જોડ આપણે આ આકૃતિ માટે લખીશું તો પહેલી જોડ આવશે PQ અને RS અને બીજી જોડ આપણે લખવી પડશે PS અને QR. આ બંને ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ થઈ કહેવાય. તો હવે જોઈશું પાસ પાસેની બાજુ. ઓકે, ચતુષ્કોણની પાસ પાસેની બાજુ કોને કહેવાય? તો ચતુષ્કોણની એવી બાજુઓ કે જે બાજુઓમાં એક અંત્યબિંદુ સમાન હોય અથવા તો એક અંત્યબિંદુ સામાન્ય હોય, એટલે કે પરસ્પર છેદતી હોય તેવી બાજુઓને ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ કહે છે. સામસામેની બાજુની આપણને કેટલી જોડ મળી હતી? 2, પરંતુ પાસ પાસેની બાજુઓની આપણને 4 જોડ મળશે. કેટલી જોડ મળશે? 4 જોડ. તો અહીંયા વ્યાખ્યા પહેલા સમજીએ કે ચતુષ્કોણની એવી બે બાજુઓ જેમાં એક સામાન્ય અંત્યબિંદુ હોય, એટલે કે પરસ્પર છેદતી હોય તેવી બાજુઓને પાસ પાસેની બાજુઓ કહે છે. આકૃતિ આપણે ઉપર જે દોરી છે તેને જ સામાન્ય રાખીશું બંને વ્યાખ્યાઓ માટે. તો આપણે એના આગળ સમજીશું તો એના ઉદાહરણો લખવા પડશે. તો પહેલા લખીશું કે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની 4 જોડ મળે. કેટલી જોડ મળશે? 4 જોડ. કઈ કઈ જોડ? તો ચલો અહીંયાથી શરૂ કરીએ છીએ. તો PQ અને QR. જો PQ અને QR જેમાં Q સામાન્ય આવ્યું. બીજી જોડ આપણે લખીશું QR અને RS. ત્રીજી જોડ આવી ગઈ હવે RS અને SP.
અને હવે ચોથી જોડ લખીશું SP અને PQ. આ રીતે ચતુષ્કોણની પાસની બાજુની 4 જોડ મળે છે તે કહેવાય. ઓકે, અહીંયાથી હવે આગળ વધીએ. બાજુઓ બધી. હવે આવે છે ખૂણાઓ વિશે. ચતુષ્કોણના સામસામેના ખૂણા કોને કહેવાય? બાજુની વાત હતી ત્યારે બાજુથી નાની વસ્તુ શું હોય? બિંદુ. ખૂણાની વાત હોય તો ખૂણાથી નાનું શું હોય? રેખાખંડ. રેખાખંડ એટલે શું કહેવાશે? ભુજ. ઓકે, તો સામસામેની બાજુ કોને કહેતા હતા? તો કે એવી બાજુઓ કે જેમાં કોઈ પણ બિંદુ સમાન ના હોય. તો ખૂણા માટે ચતુષ્કોણના એવા બે ખૂણા કે જેમાં કોઈ પણ એક ભુજ એટલે કે કોઈ એક બાજુ સમાન હોય નહીં, તેવા બે ખૂણાને ચતુષ્કોણના સામસામેના ખૂણા કહેવાય. આકૃતિ દ્વારા સમજીએ તો હમણાં આપણે જે આકૃતિ લીધી હતી ને તે જ આકૃતિ અથવા તે જ નામકરણ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. ચતુષ્કોણ PQRS. ઓકે, તો હવે આપણે વાત કરી છે કે ચતુષ્કોણના એવા બે ખૂણા કે જેમનો એક પણ ભુજ સામાન્ય ન હોય. ધારો કે હું ખૂણા P ની વાત કરું તો ખૂણો P હકીકતમાં કહીએ ને તો આખો ખૂણો આ રીતે કહેવાય, ખૂણો SPQ. આ ખૂણો P કહેવાય. જ્યારે ખૂણો R ની વાત કરીશું તો SRQ. તો જેમાં કોઈ પણ એક ભુજ સામાન્ય મળતો નથી, માટે P અને R તેને આપણે સામસામેના ખૂણા તરીકે કહી શકીએ. એવી જ રીતે ખૂણો Q અને ખૂણો S. ખૂણા Q નું નામ આપીશું તો શું થશે? PQR. અને ખૂણા S નું નામ આપીશું તો PSR. જેમાં કોઈ પણ ભુજ સમાન મળતું નથી, માટે તે બંનેને આપણે સામસામેના ખૂણા કહી શકીએ. તો પછી સામસામેના ખૂણાની કેટલી જોડ મળશે? 2 જોડ મળશે. કેટલી જોડ મળે? 2 જોડ. અને તે બંને જોડ આપણે લખીએ તો ખૂણો P અને ખૂણો R, તથા બીજી જોડ આપણે લખીશું ખૂણો Q અને ખૂણો S, જે સામસામેના ખૂણાની જોડ છે. હવે આવે છે પાસેના ખૂણા. પાસેના ખૂણા કોને કહેવાય? તો ચતુષ્કોણના એવા બે ખૂણા કે જેમાં એક ભુજ સમાન હોય અથવા એક ભુજ સામાન્ય હોય તેવા બે ખૂણાને ચતુષ્કોણના પાસેના અથવા તો ક્રમિક ખૂણા કહે છે. કેવા ખૂણા કહે છે? ક્રમિક ખૂણા. તો જોઈએ વ્યાખ્યા. ચતુષ્કોણના એવા બે ખૂણા કે જેમનો એક ભુજ સામાન્ય હોય તેવા ખૂણાને પાસેના ખૂણા અથવા તો ક્રમિક ખૂણા કહે છે. અને પાસેના કે ક્રમિક ખૂણાઓની ચાર જોડ મળે છે. કેટલી જોડ મળે છે? 4. ચલો તે ચારે જોડ જોઈશું. તો P અને Q, Q અને R, R અને S, ખૂણો S અને ખૂણો P. તમને થશે સર તમે તો લખી નાખ્યું, મને કેવી રીતે ખબર પડે તમે કહો છો સાચું છે કે નહીં? ઓકે, ચેક કરી લઈએ. ખૂણો P અને ખૂણો Q. તો ખૂણો P મેં કીધું એ પ્રમાણે કયો કહેવાશે? આ પ્રમાણે ખૂણો P. ખૂણો Q કોને કહેવાશે? તો ખૂણા Q માટે જો આપણે વાત કરીએ તો ખૂણો Q એટલે આ ભાગ કહેવાશે, જે હું યલો પોર્શનથી દોરી રહ્યો છું તે. તો બંનેની અંદર અહીંયા ડબલ કલર આવ્યા, બંને કલર અહીંયા મળે છે, એનો મતલબ કે આ ભુજ PQ જે છે તે બંનેમાં સામાન્ય ભુજ છે. એવી રીતે તમે દરેક જોડ લેશો એમાં તમને એક ભુજ તો સામાન્ય મળશે જ, માટે તેમને પાસેના અથવા તો ક્રમિક ખૂણા કહેવાય. ઓકે, આગળ વધીએ. વિકર્ણ. વિકર્ણ વિશે આગળ તમને સમજાવી દીધું કે ચતુષ્કોણની એવી બે બાજુઓ અથવા તો ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને ચતુષ્કોણના વિકર્ણો કહે છે. ચતુષ્કોણને કેટલા વિકર્ણો હોય છે? 2 વિકર્ણો હોય છે. કેટલા વિકર્ણો હોય? અહીંયા આગળ જોઈશું તો 2 વિકર્ણો કયા કયા થશે? તો કે PR
અને QS આ બંને તેના વિકર્ણ કહેવાય. જો આ PR સામસામેના શિરોબિંદુ અને QS એટલે સામસામેના શિરોબિંદુ જોડવાથી જે બાજુ મળે છે તેને વિકર્ણો કહેવાય. ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણ વિશે આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા છઠ્ઠા અને સાતમા પ્રકરણમાં કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ચતુષ્કોણ વિશે જોઈએ પ્રેક્ટિકલી કેવા સમજીએ. આ એક ચતુષ્કોણ છે આપણી પાસે ABCD. કોઈ પણ એક વિકર્ણ દોરું, ધારો કે આ AC વિકર્ણ મેં દોર્યો, તો આ AC વિકર્ણને લીધે ચતુષ્કોણનું બે ભાગમાં વિભાજન થાય છે. એક આ ભાગ અને એક આ ભાગ. બંને ભાગ શું દર્શાવે છે? ત્રિકોણ દર્શાવે છે. શું દર્શાવે છે? ત્રિકોણ. આ ત્રિકોણ અને આ ત્રિકોણ. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હમણાં જ આપણે સમજ્યા 180. આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હમણાં જ સમજ્યા 180. તો આ 180 આ 180 નો સરવાળો કરીશું તો આખા ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. માટે આપણે કહી શકીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 તો અહીંયાની આકૃતિ મુજબ આપણે કહી શકીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. આને આપણે ધ્યાનમાં રાખીશું. આનો ઉપયોગ આપણે દાખલાઓ ગણવા માટે કરવાનો છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. હવે ચતુષ્કોણના પ્રકાર. એની પહેલા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બાળકોને છે ને ભૂમિતિ કંટાળાજનક લાગતું હોય છે, ગમતું જ નથી, ભૂમિતિ ભણવું જ નથી ગમતું હોતું, કારણ કે એમને સમજણ ન પડે. સમજણ શા માટે ન પડે? કારણ કે બધી ડિટેલમાં જે માહિતી છે, બિંદુ, રેખા, રેખાખંડ, એ બધી વસ્તુની સમજૂતીનો અભાવ હોય, એટલે કે એમને ખબર ન હોય. એટલા માટે આ થિયરી બધી તમને એકદમ ડિટેલમાં સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી આ થિયરી જો બધી જ તમને ખ્યાલ આવે તો ભૂમિતિમાં તમને પણ ઇન્ટરેસ્ટ પડે અને તમે એને સારી રીતે ગણી શકો. કારણ કે ભૂમિતિના ચેપ્ટરો વિદ્યાર્થીઓ છોડી દેતા હોય છે, માત્ર પ્રમેય એવું કરીને જવા દેતા હોય છે. આપણે દરેકે દરેક નિયમોને ધ્યાનમાં રાખીને આનો અભ્યાસ કરીશું તો આપણે આ દાખલાઓ VSQs બધું જ સારી રીતે સોલ્વ કરી શકીશું, જેથી આપણે સારા ગુણ મેળવી શકીએ. ઓકે, તો પૂરેપૂરું ધ્યાન આપજો. હવે આપણે શરૂ કરીએ છીએ ચતુષ્કોણના પ્રકારો વિશે. એ પણ આપણે 8મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, છતાં એને ફરીથી રિવાઇઝ કરી લઈએ. સમલંબ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય. સમાંતરનો મતલબ કે એકબીજાને છેદે નહીં. ઓકે, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. તો અહીંયાની આકૃતિમાં AB અને CD સમાંતર છે, માટે તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. આ બંને સમાંતર નથી, કારણ કે આ બંને રેખાખંડ જે છે એ આગળ જતા એકબીજાને છેદશે, માટે તે સમાંતર કહી શકાય નહીં. એટલે આ બંને સમાંતર છે. પણ જો સમલંબ ચતુષ્કોણમાં જે સમાંતર છે એના સિવાયની, એટલે કે સમાંતર ન હોય તેવી બે બાજુઓના માપ સમાન હોય, સરખા હોય, તો તેવા સમલંબ ચતુષ્કોણને સમદ્વિભુજ સમલંબ ચતુષ્કોણ કહે છે. કેવો ચતુષ્કોણ કહે છે? સમદ્વિભુજ સમલંબ ચતુષ્કોણ. ઓકે, તો એ પણ આપણે સમજ્યા. ત્યારબાદ આગળ વધીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એવો ચતુષ્કોણ કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. આમાં એક જ જોડ સમાંતર થતી હતી, આમાં બંને જોડ સમાંતર હોય. એટલે આ બંને તો સમાંતર છે અને આ બંને પણ સમાંતર છે કે જે આગળ વધતા ક્યાંય એકબીજાને છેદશે નહીં, માટે આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર AB અને CD સમાંતર છે, તેવી જ રીતે AB અને BC સમાંતર છે. સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાનો સરવાળો 180
અંશ થાય એટલે કે a વત્તા b 180 અંશ, b વત્તા c 180 અંશ, c વત્તા d 180 અંશ અને d વત્તા a પણ 180 અંશ થાય. આ નિયમને આપણે ધ્યાનમાં રાખીશું, દાખલાઓ ગણવા માટે ઉપયોગી થશે. હજી આપણે આ સમાંતર ચતુષ્કોણ પછી હજી આપણે લંબચોરસ, ચોરસ, પતંગાકાર ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને એમના કેટલાક ગુણધર્મો ભણવાના છે. ત્યારબાદ પ્રમેય વિશે અભ્યાસ કરવાનો છે. તો એ બધું આપણે આવતા તાસની અંદર કરીશું. આ જે કંઈ પણ થિયરી મેં બોર્ડ પર લખાવી છે એની હું તમને PDF મોકલી આપીશ. ત્યારે તમારે ક્લાસ વર્કમાં લખીને આ નિયમોને બધું જ તમારે તૈયાર કરવાનું છે. ક્લાસ વર્કમાં એક વખત લખીને આને તૈયાર કરવાનું છે. આવતી વખતે આપણે થિયરીમાં આગળ વધીશું અને પ્રમેય તરફ જઈશું. ઓકે, તો આજના તાસમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનાથી આગળ આપણે આવતા તાસમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.